વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફવાય બીકોમની અંદર સેમ 1માં ફાઇનાન્શિયલ એકાઉન્ટ 1ની અંદર યુનિટ 4 ચેપ્ટર 5 ભાગીદારોને વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં સ્વાધ્યાયના દાખલા નંબર 43 જોઈશું। 43 દાખલો બે રીતે ગણવાનો છે, તો બંને રીતે હું તમને ગણીને બતાવું છું। સૌથી પહેલાં મૂડી વધારાની પદ્ધતિથી આપણે દાખલો જોઈએ। કોમેન્ટમાં આવેલી છે મિત્રો કે દાખલો ગણાવજો, એટલે ગણાવું છું। તો જેની કોમેન્ટ કરેલી છે એ જોઈશે અને બીજા બાકીના વિદ્યાર્થીઓને પણ જોઈ લેજો। પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો દાખલો છે। તો મિત્રો, બંને રીત ભેગી ક્યારે નહીં પૂછાય, બેમાંથી એક રીત પૂછાય। જો દાખલામાં કોઈ સૂચના ન લખેલી હોય તો તમને યોગ લાગે તે રીતથી કરી શકો છો, પણ દાખલામાં સૂચના લખેલી હોય કે આ રીતથી ગણો, તો આપણે એ રીતે દાખલો ગણવાનો છે। બીજી રીતથી ગણશો તો માર્ક મળશે નહીં। તો ચલો પહેલાં મૂડી વધારાની રીતે આપણે દાખલો જોઈએ। તો તન મન અને ધન ત્રણ ભાગીદારો છે। 3:2:1 પ્રમાણે નફો નુકસાન વેચે છે। તેનું પાકું સરવૈયું આપણને આપેલું છે અને હપ્તાની રકમ પણ આપેલી છે। સાથે નીચે સૂચના પણ લખેલી છે કે વિસર્જન ખર્ચ 5,000 રૂપિયા છે એ અનામત રાખો, અને પછી વિસર્જન ખર્ચ 4,000 થયો અને 30/18 રોજ ચૂકવી આપ્યો। તો મિત્રો, હપ્તો પહેલો 35,000, પછી 50,000 અને 73,000 લખેલો છે। તો સૌથી પહેલાં મૂડી વધારામાં મૂડી પરિબળ શોધવું પડે। મહત્તમ નુકસાનમાં તો કાંઈ કરવાનું હોતું નથી, ડાયરેક્ટ સીધો આપણે આટલા સુધી દાખલો ગણવાનો હોય અને પછી નુકસાન શોધતા જવાની ચૂકવણી થતી આવે, એ આપણે પછી જોઈશું। પણ મૂડી પરિબળ કેવી રીતે શોધાય તે જોઈ લે પહેલાં। મૂડી પરિબળ ઉપરથી મૂડી વધારો, બરાબર? મૂડી પરિબળ શોધીને મૂડી વધારો શોધવાનો। મૂડી પરિબળ શોધીને મૂડી વધારો। તો સૌથી પહેલાં આપણે મૂડી પરિબળ શોધી અને મૂડી વધારો શોધવાનો કે પહેલાં ભાગીદારોમાં કોનો મૂડી વધારો છે। તો જ્યારે બધા દેવા ચૂકવાઈ જાય ત્યારે એ ભાગીદારોની જેની મૂડી વધતી હોય એને પહેલી ચૂકવવાની, પછી અંતે ભાગીદારોની મૂડીનો વધારો ચૂકવાઈ જાય પછી ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં ચૂકવવામાં આવે છે। તો મિત્રો, મૂડી પરિબળ પહેલાં શોધવું પડે, પછી મૂડી વધારો આપણને મળે। તો મૂડી પરિબળ કેવી રીતે શોધાય? તો આ સ્ટેપ છે એના। સૌથી પહેલાં ભાગીદારોની મૂડી જે હોય એ લખી નાખવાની અને નફા નુકસાન પ્રમાણ જે આપણને આપેલું છે લખી નાખવાનું। દાખલામાં ભાગીદારોની મૂડી 72,000 ટન, 32,000 મન અને 36,000 ધન, બરાબર છે। નફા નુકસાનનું પ્રમાણ પણ 3:2:1 આપેલું છે। હવે મૂડી પરિબળ એટલે કે મૂડી ભાગ્યા પ્રમાણ, એટલે 72,000 ભાગ્યા 3, 32,000 ભાગ્યા 2 અને 36,000 ભાગ્યા 1। આ ત્રણ કાઢી નાખો એટલે કોમન નીકળી જાય। પછી 72 ભાગ્યા 3 એટલે 24, 32 ભાગ્યા 2 એટલે 16, 36 ભાગ્યા એટલે 36, 36 એકા 36, 36 આવશે, બરાબર? પણ હજી એમાં કોમન નીકળે છે 4, તો બધાને 4 વડે ભાગી નાખો, કારણ કે નહીં ભાગો ને તો નાનામાં નાનું આ મોટા આંકડાથી નાના આંકડા કરી નાખવાનો, જવાબ વ્યવસ્થિત આવે। તો આને 24 ને 4 વડે ભાગો એટલે 6, 16 ને 4 વડે ભાગો એટલે 4 અને 36 ને 4 વડે ભાગો એટલે 9, એટલે એનું પ્રમાણ 6:4:9, એટલે 6, 4 ને 9 મૂડી પરિબળ આવ્યું। તો મૂડી પરિબળનો ઉપયોગ ખાલી દાખલામાં કેની મૂડી ઓછી છે એ જ કરવા માટે છે, બાકી સેમાય આનો ઉપયોગ કરવાનો નથી, એટલું યાદ રાખજો। મૂડી પરિબળનો ઉપયોગ કોની મૂડી ઓછી છે એ જાણવા માટે છે, આ આંકડાનો ઉપયોગ છે, બાકી ક્યાંય ઉપયોગ નહીં। આ આંકડા ઉપરથી આપણે ખબર પડી જાય કે આનો 6 છે, આનો 9 છે અને આનો 4 છે। તો સૌથી ઓછી મૂડી મનની છે। તો મનની મૂડીને આધારે આપણે પ્રમાણસર મૂડી લખશું। પ્રમાણસર મૂડી કેવી રીતે લખાય કે મનની મૂડી ઓછી છે એ આપણને ખબર પડી, કારણ કે એનું પ્રમાણ 4 આવ્યું। કેટલું આવ્યું? 4। તો એનો જે ભાગ છે ને એ 2 ભાગ છે, તો એની મૂડીને 1 ભાગે કરી નાખવાનું। હંમેશા જ્યારે પ્રમાણસર મૂડી શોધવી હોય તો જેની મૂડી ઓછી છે એની મૂડીને તમે 1 ભાગે કરી નાખો, એના જે ભાગ આપેલા હોય નફા નુકસાન એને 1 ભાગે કરી નાખવાનું। તો આમાં મૂડી મનની ઓછી છે, તો આપણે મનની મૂડી 2 ભાગ છે, તો એના ભાગ 16 આવે। 1 ભાગે કેટલા આવે? 16। પછી 1 ભાગે કરી નાખ્યા પછી એનો જે પ્રમાણ છે એ ગુણી નાખવાનું।
16 તેરી 48, 16 દુ 32 ને 16 એકુ 16. એ બંનેની બાદ બાકી કરવાની, ઓછા પ્રમાણસર મૂડી. ખરેખર મૂડી આ છે, બરાબર ને, આ રીત. ખરેખર મૂડીમાંથી 48,000 બાદ કર્યા 24,000, 32માંથી 32,000 મીંડું અને 36માંથી 16 જાય 20. એટલે આને કહેવાય મૂડી વધારો. શું કહેવાય મિત્રો? મૂડી વધારો. બરાબર છે. એટલે કે પ્રમાણસર મૂડી સુધી. હવે જ્યાં સુધી એકનું ના આવે ત્યાં સુધી શોધ્યા કરો. પછી આ 20,000માં બેની હજી શોધે. 20,000 24,000 કોની મૂડી ઓછી છે? એટલે આ મૂડી જોઈને નહીં, એનું પ્રમાણ જોઈને કરવાનું, ધ્યાનમાં રાખવાનું. હા, તમને 20,000ની મૂડી ઓછી છે એમ થાય તો એ 20,000ની મૂડી ઓછી નથી, એ એનું પ્રમાણ જુઓ. ધનનું મૂડી ઓછી જોવામાં હંમેશા મૂડી પરિબળ જોવાનું. શું જોવાનું? મૂડી નહીં જોવાની, મૂડી પરિબળ. આપણે આમાંય મૂડી પરિબળ જોઈએ તો 4, એટલે આની મૂડી ઓછી થઈ ગઈ. બરાબર. આમાંય મૂડી પરિબળ. હવે 2 જણા વધ્યા, કોણ વધ્યું? તન. અને કોણ વધ્યું? ધન. તો તનની છે 6 અને ધનની છે 9, તો આની ઓછી છે તનની 6 મૂડી ઓછી છે. બરાબર. તો એના 3 ભાગ છે, તો એની મૂડી 3 ભાગ. 1 ભાગ કેટલા આવે? 24,000. કેટલા આવે? 24,000. બરાબર છે. 1 ભાગે કેટલા આવશે? અને આ મૂડી વધી, બાકી મૂડી કેટલી વધી? 24,000 20,000. તો 3 ભાગ છે, તો આ બાકી મૂડી વધી, તો કેટલા ભાગ આવશે? 8,000. ધ્યાનમાં રાખવાનું. એટલે આવે અહીંયા જેમ 24,000 આવી હતા, 24,000 આવે એટલે 24 તેરી 48. બરાબર ને. અહીંયા કેટલા આવ્યા હતા? એના ભાગના 6, 4, 10, એ 2 ભાગ કર્યા એટલે કેટલા આવ્યા હતા? 16. તો બસ 16 તેરી 48, 16 દુ 32, 16 એકુ 16. બાકી બધા 24,000 ને 20,000. તો હવે 9 ને 6 આ જેની મૂડી વધી એનું આપણે મૂડી પરિબળમાં કોણ ઓછું છે? તનનું. તનની મૂડી હવે કેટલી રહી છે? 24,000. અને ધનની કેટલી રહી છે? હજી 20,000. બરાબર ને. તો તનના 3 ભાગ છે, તો 24 3 ભાગે તો કેટલા થાય? 8,000. બરાબર ને. અને આનો ભાગ છે 1, તો 8 એકુ 8,000. 8,000 થાય ને એટલે 8 તેરી 24,000, 8 એકુ 8. સમજાઈ ગયું મિત્રો? જેમ અગાઉ તું કર્યું તેમ જ આ 24,000 ને 20,000 વધ્યા આવે મૂડીમાં. બરાબર. કેટલા વધ્યા? 24,000. હવે કોની મૂડી ઓછી છે? તનની 6 છે, આની 9 છે. ઓછી મૂડી એટલે મૂડી પરિબળ જોવાનું. આમ મૂડી ઓછી નહીં જોવાની, મૂડી પરિબળના આધારે મૂડી ઓછી છે એમ જોવાનું. આમાં પણ આપણે 4માં જોઈએ તો 6 એટલે તનની મૂડી ઓછી છે, એને 1 ભાગે કરી નાખો, 3 ભાગ્યા કરો. જેમાં 72 ને 3 ભાગ્યા હતા એમાં 24 ને 3 ભાગ એટલે 8 આવે. તો 8 તેરી 24 અને આનો 1 ભાગ છે. 8 એકુ 8. 24માંથી 14 જાય 0 અને 20માંથી 8 જાય તો 12. એટલે ધનનો મૂડી વધારો 12,000 આવ્યો. મિત્રો આ જે મૂડી વધારો આવે ને એ સાચો કહેવાય. ધ્યાન રાખજો. છેલ્લે જે મૂડી વધારો આ બેની મૂડી વધારે છે. હવે આપણે આના 20,000 2 ભાગમાં ચૂકશું. સૌથી ધનનો મૂડી વધારો 12,000 ને 8,000 આ પણ ચૂકવવા પડશે. અને આ પ્રમાણસર મૂડી વધારો છે 24,000. આ જે આવ્યો એ જ મૂડી વધારો છે. આ મૂડી વધારો આ લેખાય 24,000 ને 20,000 એ મૂડી વધારો છે. અને એ મૂડી વધારાને આપણે છેવટના મૂડી વધારા સુધી લઈ ગયા તો પહેલો કોનો હક થયો? ધનનો હક થયો. કોનો થયો? ધન. મૂડી આપણે ચૂકવી પડશે 20,000 ધનની, અને તનને 24,000 ચૂકવી પડશે. પણ ધનને કેવી રીતે ચૂકવાશે? 12 ને 8 ભાવ. 12,000 પહેલા, પછી 8,000 ને પછી 24,000 આને તનને ચૂકવાશે. એટલે મિત્રો આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. બરાબર છે ને. 12,000 ચૂકવી દીધા પછી હજી 8,000 ને 24,000 ચૂકવાના બાકી રહેશે. આ ઘણાની ખબર નથી, એટલે 12,000 ચૂક્યા પછી એમની આ મૂડી વધારો જ છે. આ જો આ મૂડી વધારો 24,000 ને 20,000 છે, આપણે ચૂકવાના છે બંનેના. પણ છેવટ સુધી મૂડીના પ્રમાણસર મૂડી ગણવી પડે. એટલે પ્રમાણસર મૂડી ગણવી પડે એટલે પહેલો હક કોનો લાગે એ આપણને ખબર પડે. તો પહેલો હક લાગે ધનનો 12,000, પછી બીજો હક પાછો ધનનો 8,000નો અને તનનો 24,000નો મિત્રો રહેશે. અને એ પ્રમાણે જો ચૂકવાનો ક્રમ લખીએ તો આ રીતે થાય. એ રોકડ હપ્તાની આ પરીક્ષામાં આ લખવાની જરૂર નથી. પરીક્ષામાં આ ને આ 2 કરવાનું છે. આ મેં તમને સમજણ પડી ને એટલા માટે લખ્યું છે. પ્રથમ લેણદારો 50,000 ચૂકવાના લેણદારો છે રકમમાં. બીજી મનની લોન છે 10,000 ચૂકવવાની. હવે ચૂકવ્યા ગયા પછી ભાગીદારોનો વારો આવે. શું આવે? ભાગીદારોનો. તો ભાગીદારોનો વારો આવે એટલે પહેલા 12,000 કોને ચૂકવાના? જેનો મૂડી વધારો છે ધનને. 12,000 ચૂકવ્યા પછી હજી આના 8,000 ને 24,000 રહેશે. તો ચોથો ધનના ને તનને 8,000 ને 24,000 મૂડી વધારો ચૂકવી દેવો. એની મૂડીના વધારમાં આ પંચાના પ્રમાણે જ્યારે મૂડી વધારો છે ને હંમેશા
પોતાની મૂડીના વધારામાં ચૂકવવાનું. તો આની મૂડી 8/3 3/1 થશે. આમે 3/1 જ છે, બરાબર. આ 3/1 પ્રમાણમાં વેચવાનું. કેમ વેચવાનું? છેલ્લે જે મૂડી વધે ને ત્રણેય ભાગીદારોને ચૂકવવાનું આવે ને ત્યારે નફા નુકસાન પ્રમાણ વેચવાનું. બાકી આ મૂડી વધારો છે ને એ હંમેશા મૂડીના પ્રમાણમાં જ વેચવાનો હશે. ત્યાં એ બરાબર યાદ રાખજો. એટલે એ 3/1 પ્રમાણમાં ચૂકવાશે. અને પાંચમું બાકી રહેતા 3/1 પ્રમાણમાં વેચવાશે. અને છેલ્લે બધાને ચૂકવી ગયા પછી, એટલે કે 12,000, 8,000 ને 24,000 ને 24 ને 20 ચૂકવી ગયા પછી બાકી જે વધે એ ત્રણેય ભાગીદારોને વેચવાનું હોય. કારણ કે હવે કોઈનું દેવાનું છે નહીં, એટલે ત્રીજાનો મન છે એનો પણ દેવો પડશે ભાગ. એટલે ત્રણેય ભાગીદારોને નફા નુકસાન પ્રમાણ વેચવાનું. મૂડી વધારો તો જેનો મૂડી વધારો હોય ને એને જ મૂડીના પ્રમાણ વેચવાનું હોય. બાકી જ્યારે છેલ્લે ચૂકવાનું હોય એટલે ત્રણેય જે નફા નુકસાન પ્રમાણ છે એ પ્રમાણે વેચવાનું આવે. તો કેવી રીતે વેચણી થાય એ આપણે જોઈએ. તો આમાં તમને બધાને ખબર પડી ગઈ હશે. આ કેવી રીતે આવી ખબર પડી નહીં? તો સૌથી પહેલાં મૂડી લખી નાખવાની, પછી નફા નુકસાન પ્રમાણ આ બે દાખલામાં રકમ આપેલી હોય, પછી મૂડી ભાગ્યા પ્રમાણ કરવો એટલે 24, 16 ને 36 આવે. હજી એની સૂક્ષ્મ કરીએ તો 4 વડે ભગાય છે, દરેકને 4 વડે ભાગી 6 ચોક 24, 4 ચોક 16 ને 9 ચોક 36 એટલે 4, 6 અને 9 આવે. તો સૌથી મૂડી ઓછી કોની સાબિત થાય? મૂડી પરિબળ હંમેશા ઓછી મૂડી કોની છે એના માટે ઉપયોગ કરવાનો છે 4. 32 તો 32 તો એના બે ભાગ છે, તો 16 એક ભાગે કરી નાખવાનું. એક ભાગે કર્યા પછી 16 તેરી 48, 16 દુ 32 અને 16 એકુ 16 કરો. પછી મૂળ મૂડી જે છે એ લખી નાખો બીજી વખત. અને પછી જે મૂડી પ્રમાણસર છે એ બાદ કરો એટલે બાકી કેટલી મૂડી વધી? 24 ને 20. હવે આ બેમાંથી કોની અધૂરું છે? આ બેમાંથી મૂડી નહીં જોવાની, મૂડી તો આની અધૂરી છે, પણ આપણે શું જોવાનું? પ્રમાણ માપ જોવાનું. આનું 9 છે અને આનું 6 એ મૂડી પરિબળ જોવાનું. તો આ 6 એટલે આ 3ની મૂડી પરિબળ ઓછું છે એટલે એની મૂડી ઓછી કહેવાય. 24,000 છે એને 3 ભાગે કરો. પહેલાં 72 કર્યા તેમ હવે 24,000 ત્યાં 24,000 ને 8 તેરી 24 આવે. તો હવે 3 વડે ગુણો, 3 × 8 24 અને 8 એકુ 8. બાકી 12,000 વધ્યા, બરાબર ને? 12,000 પછી 8,000 ને 20,000 ચૂકવાય. ચલો દાખલો ગણીએ તો પાકસરિયા મુજબ બધાની બાકી 5/5ની આ રીતે છે. લેણદારો 50,000, મનની લોન 10,000, ધન 72,000, મન 32,000, ધન 36,000. પ્રથમ હતો 35,000નો આવશે. એમાં રોકડ સિલક આપણે હંમેશા ઉમેરી દેવાની, ભૂલી નહીં જવાનું. કાકસરિયામાં આપેલી છે એ રોકડ જ કહેવાય. હંમેશા પ્રથમ હપ્તામાં ઉમેરાય એટલે 45,000 થયા. એમાં વિસર્જન ખર્ચની અનામત રાખવાનું કીધું છે એટલે 5,000 આપણે બાદ કરી નાખીએ એટલે 40,000 આવ્યા. તો 40,000 સીધા આપણે લેણદારો વાળો પેલો આવે ચૂકવી દીધા. એટલે પ્રથમ હપ્તાને એમ કે 10,000 એના રહ્યા, 10,000 એમને એમ રહેશે, 72 એમને એમ, 32 એમને એમ, 36 એમને એમ રહેશે. એટલે પ્રથમ હપ્તાની અંદર બાકી રકમ એ રહે. હવે બીજો હપ્તો આવ્યો 50,000નો. તો જે 10,000 ચૂકવવાના છે એ ચૂકવી દો. તો ચૂકવ્યા લેણદારોની બાકી તેમજ મનની લોનની બાકી. લેણદારની 10,000 હતી અને મનની લોન 10,000, 20,000 ચૂકવી દીધા, બરાબર છે બેને. તો ચૂકવણી બાદ બાકી હપ્તાની બાકી 30,000 રહી. લેણદારો કાંઈ ન રહ્યા, મનની લોન કાંઈ નથી. 32 ને 72, 32 36 ભાગીદારોની મૂડી આવી. હવે બાકીના જે છે 30,000 હવે ભાગીદારોને ચૂકવવામાં આવ્યા. તો સૌથી પહેલાં 12,000 કોને ચૂકવવાના થશે? ધનને, બરાબર ને? પહેલો વારો આવ્યો ધનને ચૂકવી દો. મૂડી વધારો 12,000. તો 30માંથી 12 ગયા તો ચૂકવણી બાદ બાકી કેટલી રહી? 30માંથી 12 ગયા તો આ હપ્તાની 18 રહી. ભાગીદારોની કેટલી રહી? આની તો એની જ રહેશે, પણ આના 12,000 મળ્યા એટલે 24,000 રહી, બરાબર છે ભાગીદારોની. હવે 18,000 બાકી વધ્યા. હવે જો આનો વધારો ચૂકવાઈ ગયો, બસ હવે આ બેનો વધારો છે ને એની મૂડીના પ્રમાણે આ 24, 8 છે 3/1 પ્રમાણે વેચી નાખો તો 13,500 અને 4500 રૂપિયા એ બંનેને ભાગ આવશે. તો 3/5 વેચી નાખ્યા 18,000 એટલે એ ચૂકવણીની બાકી કાંઈ ન વધી. એ 13,545 ચૂકવી દીધા. એટલે ભાગીદારોમાં 72માંથી 13,500 બાદ કરે 58,500, 32 તો એમને એમ રહેશે. 24માંથી 4500 બાદ કરે એટલે 19,500 વધ્યા. હવે ત્રીજો છેલ્લો હપ્તો છે 69,000 અને વિસર્જન ખર્ચમાં વધ્યા. દાખલામાં લખ્યું છે કે વિસર્જન ખર્ચ 4,000 થયો તો 1,000 વધ્યો. હંમેશા વિસર્જન ખર્ચ વધે નહીં, છેલ્લા હપ્તામાં ઉમેરી દેવાય, ધ્યાન રાખજો. તો છેલ્લા હપ્તામાં આપણે 1,000 ઉમેરી દઈએ તો 74,000નો એ હપ્તો થઈ ગયો. હવે 74,000માં હજી આપણે છે ને 13,500 અને 4500 ચૂકવ્યા છે. એટલે 8,000માંથી કેટલા ચૂકવવાના છે? 4500. બાકીના 3500 ચૂકવવાના છે. અને 24,000માંથી આપણે 13,500 ચૂકવ્યા છે એટલે 10,500 ચૂકવવાના છે. એટલે એ પહેલાં એ ચૂકવવા પડે કારણ કે હજી આના બાકી છે. એટલે 10,500 કોના થશે? ધનના. 3500 કોના થશે? ધનના. કારણ કે ટોટલ 8,000 એના થાય અને 24,000 એના થાય એટલે 13,500, 10,500 24, 4500, 3500 8. એટલે બાકીની રકમ જે છે એ 14,000ની ચૂકવી નાખો
એટલે 74માંથી 14 બાદ કરી નાખવાની એ રકમ એ લોકોને ચૂકવી દીધી. એટલે હવે 58,500માંથી 10,500 બાદ થાય 48,000 તનના રહે. આને તો હજી કાંઈ નથી મળ્યું એટલે એમને રે ધનના 3500 બાદ કરીને 16,000 રૂપિયા રહેશે. હવે જે 14,000 બાદ કર્યા પછી છેલ્લે 60,000નો હપ્તાની રકમ બાકી બધી. હવે કોઈને કાંઈ ચૂકવા નથી. 12,000 આને ચૂકવાઈ ગયા, 8, 12, 8, 20 ચૂકવાઈ ગયા અને 24 ચૂકવાઈ ગયા. લેણદારો ચૂકવાઈ ગયા અને મનની લોન પણ ચૂકવાઈ ગઈ. હવે જે રકમ વધેલી હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં ત્રણેય ભાગીદારોને મળે. તો ત્રણેય ભાગીદારોને 60,000 3:2:1ના પ્રમાણે 18,000 12,000 ને 30,000 20,000 ને 10,000 60,000 થઈ ગયા ને. 30, 20 ને 10 વેચીએ તો 48માંથી 30 જાય એટલે 18, 32માંથી 20 જાય એટલે 12, 16માંથી 10 જાય એટલે 6. એને મૂડી તૂટ કહેવાય કે ખોટ કહેવાય. તો આ રીતે તમારો દાખલો 43મો થાય. મિત્રો આ જ પ્રમાણે દાખલો મૂડી વધારા પ્રમાણે થશે. આ મૂડી વધારે શું હવે મહત્તમ નુકસાન રીતે ગણીએ એનો વિડીયો હું અલગ બનાવીશ. તો